आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म श्री आत्मानु शासन शतशास्त्र श्लोक 76 अविज्ञात स्थानो व्यपगत तनु पापमलिनः खलो राहुर्भाव स्वदस्य शतकराक्रांत भुवनम् स्फुरन्तं भास्वन्तं किलं गिरति हा कष्टम परम परिप्राप्ते काले विलसनिंदे कोहि प्रधानम। हाय हाय घણા દુઃખોની વાત છે કે આયુ કર્મ પૂર્ણ થતાની સાથે કાળ પોતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને આવી પહોંચે છે। તે વેળા તેનાથી કોઈ પણ આ જીવની રક્ષા કરી શકતું નથી। સહસ્ત્ર કિરણ સૂર્યને કે જેના પ્રકાશથી આ સમસ્ત ભુવન પ્રકાશિત થઈ રહ્યું છે, દુષ્ટ ગ્રહ જે રાહુ તેના ગ્રાસ કાઢે તેનાથી તે સૂર્યને કોઈ બચાવી કે રાહુને ગ્રાસ કરતો હટાવી શકતો નથી। તેમ આયુના અંતનો સમય પામીને કાળરૂપ રાહુ જીવરૂપ સૂર્યને ઘસે છે। સૂર્ય સહસ્ત્ર કિરણ છે, પણ જીવરૂપ સૂર્ય અનંત જ્યોતિરૂપ સ્વયં પ્રકાશમાન છે। કોણ જાણે એ કાળ કેવો છે કે જેની દશા સૌ જાણે છે, પણ તેનું સ્થાન કોઈ જાણી શકતું નથી। સોમ મંગળ બુધ ગુરુ આદિની પાપક રાહુનો કોઈ વાર નથી, તેથી લોકમાં પણ તે સ્થાન રહિત ગણાય છે। કાળ સરળ શરીર રહિત છે, તેમ રાહુને પણ લોક અંતનું કહે છે। કાળ લોકાદિ સમૂહને એકા સમયે ગ્રસે છે, તેમ રાહુ પણ સૂર્યને એકા સમયે ગ્રસે છે। લોકો પણ રાહુ અને કાળ બંનેને પાપી મલિન અને શ્યામ કહે છે। એમ ઘણી ખરી કાળ અને રાહુમાં સમાનતા છે, તેથી આ કાળને રાહુની ઉપમા આપી છે। ઘણા દુઃખોની વાત છે કે આયુ કર્મ પૂર્ણ થતાની સાથે કાળ પોતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને આવી પહોંચે છે। આ દેહમાં આપણે થોડા દિવસના મહેમાન છીએ એમ કહે છે। એ આપણી ચીજ નથી અને તેને આપણે કાયમ રાખી શકીએ નહીં। દેહની કોઈ પણ ક્રિયામાં આપણે ફેરફાર કરી શકીએ નહીં। દેહનું કોઈ કાર્ય આપણે આત્મા દ્વારા કરી શકીએ નહીં અને આત્માનું કાર્ય દેહ દ્વારા થઈ શકે નહીં। દેહ અને આત્માનો સંયોગ ક્યાં સુધી છે તો કે જ્યાં સુધી આયુષ કર્મ છે ત્યાં સુધી એનો સંબંધ છે। આયુષ કર્મ સમાપ્ત થઈ જાય એટલે દેહ અને આત્મા બંને જુદા પડી જાય છે। અત્યારે જુદા જ છે,
પણ એ વખતે આ દેહ છોડીને આત્મા પોતાના કર્મ અનુસાર બીજી ગતિમાં ચાલુ જાય છે. હવે એ કેવું જીવન જીવે છે કે જેનાથી એને ફરી નવો જન્મ ધારણ ના કરવો પડે એવું જીવન જ્ઞાનીઓ જીવતા હોય છે. અને આ બધું થવાનું કારણ તો કર્મ બંધાવાનું કારણ તો રાગ, દ્વેષ અને અજ્ઞાનમય ભાવ છે. એટલે જ્ઞાની પૂર્વના પ્રારબ્ધને ક્ષમતા ભાવે ભોગવી લે છે અને નવા રાગ, દ્વેષ, મોહમય પરિણામ ઉત્પન્ન થવા દેતા નથી. એ જ કાળને જીતવાનો ઉપાય છે. આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય છે નહીં. કેટલું આયુષ્ય છે એ આપણે જાણી શકતા નથી, કેમ કે આપણા જ્ઞાનનો વર્તમાનમાં વિષય નથી. એ વિષય કેવળ જ્ઞાનીનો છે અથવા પરમ અવધિક જ્ઞાનીવાળાનો છે અથવા કંઈક અંશે મનોપર્યોગ જ્ઞાનીવાળાનો છે. બાકી આયુષ્કર્મનો સ્ટોક કેટલો છે અને જે પ્રકારે બાંધ્યું હોય એ પ્રકારે પૂરું થાય. શોભક્રમ હોય તો શોભક્રમ, નિરૂપક્રમ હોય તો નિરૂપક્રમ. 63 સલાહકાર પુરુષોનું નિરૂપક્રમ આયુષ્ય હોય, તીર્થંકરોનું નિરૂપક્રમ આયુષ્ય હોય, યોગીલાઓ મનુષ્ય છે એનું પણ નિરૂપક્રમ આયુષ્ય હોય અને આપણું બધાનો શોભક્રમ હોય છે. એટલે શિથિલતાથી ભોગવી જવાય. 90 વર્ષનું આયુષ્ય લઈને આવ્યા હોય અને 50-60 વર્ષે પૂરું થઈ શકે એવું બાંધીને આવ્યા હોય તો એમાં પણ એવું નિમિત્ત આવે ને પૂરું થઈ જાય છે. પણ પૂરું થવાનું શોભક્રમ હોય કે નિરૂપક્રમ હોય, બધાના પૂરા તો થવાના જ છે, સવાલ જ નથી. તો મરણથી ગભરાવાનું નથી, પણ એવું સમાધિ મરણ કરવું જોઈએ કે જેથી ફરીને અસમાધિ મરણ થાય નહીં. અને એકવાર સમાધિ મરણ થયું તો એ 5-15 ભવની અંદરમાં નિયમથી મોક્ષે જતો રહેશે, જો વમી ના જાય તો. એટલે આમાં શું પ્રેરણા કરી છે આચાર્ય ભગવાને કે ત્વરાથી તમે તમારા આત્માનું હિત જેટલું થાય એટલું ત્વરાથી કરી લો. એટલે બને એટલા રાગ, દ્વેષ, મોહમય પરિણામોને ઘટાડીને જીવન જીવતા શીખો. સંસારમાં અનેક પ્રકારની ખટપટો હોય છે અને એના નિમિત્તે જીવોને રાગ, દ્વેષ તીવ્ર થાય છે. થવાના તો ખરા દરેકને, જ્ઞાનીઓને થાય છે તો અજ્ઞાનીઓને તો વાત જ ક્યાં છે. રાગ, દ્વેષ ના થાય એ તો કેવો જ્ઞાની હોય, સંપૂર્ણ તો અભાવ એને છે. થવાના પણ એવા ના થાય કે જેથી અનંત સંસારની વૃદ્ધિ થાય, એવા ના થવા. નિર્ધ્વંસ પરિણામ ના થવા જોઈએ. અનંતાનંદી પ્રકારના કષાયો ના રહેવા જોઈએ. મોડા પડે તો જ આત્મજ્ઞાન થાય કષાયો, અને આત્મજ્ઞાન થાય તો કષાયો નિર્મૂળ થાય. તો સંસારની અંદરમાં એવી રીતે જીવન જીવતા શીખવાનું છે કે રાગ, દ્વેષના પ્રસંગો ઉપસ્થિત ના થાય અને ત્યાંથી ખસી જવું. ખસી જવું એ મોટું નુકસાન નથી, પણ આગ્રહ રાખીને રાગ, દ્વેષને આધીન થઈને વર્તવું એ મોટું નુકસાન છે. પોતાની માન્યતાનો પકડનો આગ્રહ. હું કહું છું એમ જ થવું જોઈએ, ઘરમાં બહારમાં બધે. હવે ના થાય એટલે ખલાસ. એનું મગજ ગરમ થઈ જાય અને અજ્ઞાનીને કોઈ ને કોઈ કશાય એની સેવામાં નિરંતર 24 કલાક હાજર હોય છે. 24 કલાક કોઈ ને કોઈ. આપણને એમ થાય મને ક્યાં અત્યારે કશાય છે, પણ અંદરમાં ચારે કશાય અનંતાનંદનો અભાવ થયો નથી તો ચોક્કસ 16 કશાય છે અને 9 કશાય છે. એનો ઉદય પણ ચાલે છે, પણ તમારા સ્થૂળ ઉપયોગની અંદરમાં એ પકડાતો નથી. કાળ પોતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને આવી પહોંચે છે. ત્યારે બધા જે કંઈ ખાતા ખોલીને હિસાબ કર્યા છે બધા હિસાબ ચૂકતે કરવા પડે છે.
કોઈની પ્રત્યે ક્રોધ કર્યો, માન કર્યો, માયા કરી, લોભ કરી, રાગ કર્યો, દ્વેષ કર્યો, અન્યથા કર્યું, એ કરતી વખતે જીવને ખ્યાલ નથી આવતો. કર્મ બંધાતી વખતે ખ્યાલ નથી આવતો, પણ ભોગવતી વખતે ખ્યાલ આવે છે. કર્મને બાંધતી વખતે ખ્યાલ આવતો નથી કે હું બાંધું છું. ભોગવતી વખતે ખ્યાલ આવે. જેમ કોઈ રોગ થાય, તાવ આવે તો તાવ આવ્યો એ તો ખબર પડે છે. દવા લીધી અને તાવ ગયો એ પણ ખબર પડે છે, પણ દવાની સાથે અંદરમાં તાવને શું પુષ્ટિ થઈ એ ખબર પડતી એ નથી ખબર પડતી કે આ શું અંદરમાં પ્રક્રિયા શું બની કે જેનાથી આ તાવ ગયો. એવી જ રીતે અહીંયા છે કે બાંધતી વખતે જીવને ખબર પડતી નથી કે આ બંધાય છે. એ સત્તામાં પડ્યા, હવે જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એનું ફળ આવે છે, ત્યારે ખ્યાલ આવે છે કે મેં ક્યાંક પૂર્વે કંઈક આવા ભાવ કર્યા હતા, એનું આ ફળ મારે ભોગવવાનું આવે છે. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખજો. ડગલે ને પગલે, ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે સંસારમાં જાગૃતિપૂર્વક જીવન જીવે છે, એ જ સંસાર સાગરને તરી જાય છે. જીવ ધર્મના નામે રાગદ્વેષ કરે છે. મતાંતર, ગચ્છવાળાઓ, સંપ્રદાયો આ બધા છે. એક સંપ્રદાયના બીજા સંપ્રદાય સાથે રૂપાળુએ મૂક્યું છે કે તપો ઢૂંઢિયા સાથે ને ઢૂંઢિયો તપા સાથે બેસે તો એકબીજાને અંદરમાં કસાય થઈ જાય છે. ઢૂંઢિયો તપા સાથે જાય કે તપાવાળો ઢૂંઢિયામાં જાય, અને બધાએ પોતાને સમ્યક્તિ માને છે અને બીજા બધાને મિથ્યાત્વ માને છે. આ અજ્ઞાન દરેક જગ્યાએ ચાલે છે, ધર્મ ક્ષેત્રમાં. અને એ આ કાર્ય કરનાર અને કરાવનાર આ બે મહા દુઃખો ભોગવવા પડે એવા કર્મ બાંધે છે. સતનો અનાદર થયો જ્યાં, સતદેવ હોય, સદગુરુ હોય, સદધર્મ હોય કે સતશાસ્ત્ર હોય, એનો અનાદર થયો, એના પ્રત્યે જુગુપ્સિત ભાવ આવ્યો તો એ બધો કયો કસાય છે? એ બધો અનંતમૂળની કસાય છે. પણ જીવને ખ્યાલ નથી. પોતાના ગચ્છમતની સ્થાપના માટે, પોતાનું મહાત્મ્ય જળવી રહે એના માટે અજ્ઞાન ભાવથી જીવ આ પ્રકારમાં વર્તી જાય છે. અને ના વર્તે તો આશ્ચર્ય. અજ્ઞાની છે એ ના વર્તે તો આશ્ચર્ય, વર્તે એમાં કઈ આશ્ચર્ય છે? એમાં કઈ આશ્ચર્ય નથી. કોલસાની કોટડીમાં છીએ, કાજલની કોટડી કૃપાળુ કહે છે ને, એનો ગમે એટલો કરશો તો 100મો હિસ્સો જે સર્વસંગ પરિત્યાગથી કાર્ય થાય છે એવું આમાં નહીં થાય. ગમે ત્યાં પણ કોલસાની કોટડીમાં ડાઘ લાગ્યા વગર રહેતો નથી. એવી એક સંસાર છે, કોલસાની કોટડી જેવો છે. તો આ કાળ પોતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને આવી પહોંચે છે. તે વેળા તેનાથી કોઈ પણ આ જીવની રક્ષા કરી શકતું નથી. સાહેબ, ભગવાને રક્ષા કરી શકે? ભગવાન એમના શરીરની રક્ષા કરી શકે નહીં. બીજાની તો જવા દો, ભગવાન એમના શરીરની પણ રક્ષા કરી શકે નહીં. તો કે સાહેબ ગુરુ મારી રક્ષા કરે કે નહીં? એટલે બાપુ ભગવાન ના કરે તો ગુરુ તારી રક્ષા ક્યાંથી કરે છે? તું જેવા પરિણામે પરિણમીશ એવા પરિણામ અનુસાર એનો કર્મ બંધાયેલું ફળ મળ્યા વગર રહેશે. એટલે ભગવાનની આજ્ઞા છે કે રાગ દ્વેષ ને મોહ ભાવને છોડ, તો તને કર્મ નહીં બંધાયેલું ફળ નહીં ભોગવવું પડે. એ રીતે ગુરુની પણ એ જ આજ્ઞા હોય. શું હોય? કે રાગ દ્વેષ મોહના પરિણામ છોડ. હવે જે ગુરુ રાગ દ્વેષ કરાવે, મોહ ભાવ કરાવે, વાડાબંધી કરાવે, એ ગુરુ ખૂબ ગુરુ છે, સદગુરુ. ગચ્છમતની જે કલ્પના એ નહીં સદવ્યવહાર
માન નહીં નિજ રૂપનું એ નિશ્ચય નહીં તે વેળા તેનાથી કોઈ પણ આ જીવની રક્ષા કરી શકતું નથી. કહીએ છીએ ખરા કે રક્ષ રક્ષ જિનેશ્વર નહીં ત્રાતા નહીં ત્રાતા નહીં ત્રાતા જગત રે વિતરાગત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ जिने भक्ति जिने भक्ति जिने भक्ति दिने दिने सदा मेस्तु भवे भवे अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष जिनेश्वर त्वमेव शरणं मम તમે મારું સાચું શરણ છો. ક્યારે કે એમની આજ્ઞા પ્રમાણે ચાલે તો તારું શરણું. ભગવાનની આજ્ઞા પ્રમાણે આત્મજ્ઞાની નિર્ગ્રંથ ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલે તો એનું સાચું શરણું કહેવાય. ચાલે નહીં તો શરણું કેવું? તો આ જીવની રક્ષા કરી શકતું નથી. દ્રષ્ટાંત આપ્યું છે કે સહસ્ત્ર કિરણ સૂર્યને કે જેના પ્રકાશથી આ સમસ્ત ભુવન પ્રકાશિત થઈ રહ્યું છે. હજારો કિરણવાળો સૂર્ય છે જેનાથી આ વિશ્વ પ્રકાશિત થઈ રહ્યું છે, સમસ્ત ભુવન. દુષ્ટ ગ્રહ જે રાહુ તેના ગ્રાસ કરે તેનાથી તે સૂર્યને કોઈ બચાવી કે રાહુને ગ્રાસ કરતો હટાવી શકાતો નથી. જ્યારે ગ્રહણ થાય છે ને, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, ત્યારે કહે છે કે જ્યારે રાહુ ગ્રહી લે છે ત્યારે પૃથ્વી ઉપર અંધકાર છાઈ જાય છે. કોઈ એને ગ્રહ તો અટકાવી શકાતો. દુનિયાના બધા વૈજ્ઞાનિકો ભેગા થઈને કહે કે રાહુને આજ 1 મિનિટ માટે મોડો એનું કાર્ય કરવા દેવું છે તો એ પણ થઈ શકે એમ છે. ગમે કોઈ અટકાઈ શકે. તો રાહુ કેવો છે? દુષ્ટ ગ્રહ. એને કયો દુષ્ટ ગ્રહ છે. એવી રીતે રાગ દ્વેષ મોહ પરિણામ કેવા છે? એ દુષ્ટ ગ્રહ જેવા છે. તેનાથી આ આત્માને કોઈ બચાવી શકે નહીં. ગમે એટલા તમારે 24 તીર્થંકર ભગવાનની નિશ્રા પ્રત્યક્ષ સમોસણમાં હોય તમારી સામે, અને આખી ગુરુઓની ફોજ હોય તમારી સામે, ગુરુઓની આખી ફોજ, પણ તમે જો રાગ દ્વેષ પરિણામ કરો તો એ કોઈ તમને બચાવી શકે નહીં. પરિણામે બનશે કે સાહેબ હું તો કૃપાળુદેવને માનું છું, હું તો અમુક તમુકને માનું છું, હું તો મહાવીર સ્વામી ભગવાનને માનું છું. એટલે મહાવીર સ્વામી ભગવાનને તું માને છે તો તારું વર્તન મહાવીર સ્વામી ભગવાનની આજ્ઞા અનુરૂપ હોય તો માન્યું કહેવાય. અને મહાવીર શાસનના પાઠમાં મૂક્યું છે તે પણ કે મહાવીર સ્વામી ભગવાનના શિષ્યો કેવા થશે? ઢોકરો અને આ જળ થશે. તું એમનો શિષ્ય છું ને તો પછી આવો જ થાય. મહાવીર સ્વામીના શિષ્ય કેવા થાય? ઢોકરો અને જળ થાય. નહીં તો પછી મહાવીર સ્વામીના શિષ્ય કહેવાય? શિષ્ય ના કહેવાય. એવો થાય. પંચમ કાળ છે. ખૂબ ગુરુઓએ એટલું બધું મનુષ્યને લૂંટી લીધા છે કે જીવ ધર્મના નામે જેટલો લૂંટાણો છે એટલું સંસારના નામે લૂંટાણો નથી. પોતપોતાની પકડમાંથી ગુરુઓ એમને છૂટવા દેતા નથી. બે અનંતનો જાય છે. સતનો અનાદર. આ સતશાસ્ત્ર હોય ને તો ત્યાં સાંભળવાનું નહીં તમારે. સતનો અનાદર કરે. આ સતશાસ્ત્ર છે અને સદગુરુ દ્વારા રચાયેલું છે અને ભગવાનની આજ્ઞા અનુસાર રચાયેલું છે. એટલે દેવ ગુરુ ધર્મ ત્રણેયની અસાધના થઈ, વિરાધના થઈ. આ અનંતાનંદી કસાય છે. આને રોકવું એ અનંતાનંદી કસાય છે. અને ચાલી રહ્યું છે વર્તમાનમાં પૂરપાઠ ઉપર બધે એક બીજા પંથ દ્વારા અચળ ગજવાળો, તપા ગજવાળો ના જવા દે. તપા ગજવાળો પેલા હવે તો જો કે સારું છે કે શ્વેતાંબર તો દિગંબરમાં જાય, દિગંબર તો શ્વેતાંબરમાં જાય. પણ પહેલાના જમાનામાં આ બહુ હતું. હજુ છે પણ આકાર ફેર કરીને છે, પણ છે ખરું.
પહેલાના જમાનામાં બ્રાહ્મણો જૈન મંદિર આગળથી નીકળે તો આમ નહીં જોવાનું, ભગવાનની મૂર્તિ દર્શન પડી થઈ જાય તો પણ મહાકર્મ બંધાય અને સંસાર વધે એવું ઠસાઈ દીધું. અને જે મોટા મોટા આચાર્યો અન્ય દર્શનના જૈન દર્શનમાં થયા છે બધા આવા હતા પહેલા મોટા ભાગે. અને એમને જ્યારે કંઈ આ શાદવાદની વસ્તુ ખ્યાલ આવી કે દરેક દર્શનને જૈન દર્શનને શાદવાદથી સ્વીકારવું છે, અપેક્ષાથી સ્વીકાર કરો તો રાગ દ્વેષ નહીં થાય. જો અપેક્ષા મૂકીને કોઈ એકાંત પકડી અને તમે કોઈ દર્શનને અવગાહના કરશો તો તમને એ દર્શન પ્રત્યે ધૃણા થશે, દ્વેષ ભાવ થશે અને તમે કર્મ બાંધશો. શાદવાદ દ્રષ્ટિથી જોતા કોઈ પણ મત અસત નથી. શાદવાદ દ્રષ્ટિથી જોતા કોઈ પણ મત અસત નથી. એનો અર્થ એવો નહીં કે બધા મત સત છે, પણ શાદવાદ દ્રષ્ટિ લગાડીને જુઓ. અપેક્ષાથી કોઈ પણ પુરુષ હોય, એમના વચનો હોય, અપેક્ષાથી જે સિદ્ધાંતને મળતા આવતા હોય એને સ્વીકારો. તત્વનું યથા સ્વરૂપ છે એ દરેક દર્શનવાળાઓએ જુદી જુદી પદ્ધતિથી રજૂ કર્યું છે. 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો, જીન વર કહે છે જ્ઞાન તેને સર્વભવનું છે. શાદવાદ દ્રષ્ટિ ચૂકી જાય છે ત્યારે જીવ એકાંત પકડી નિશ્ચયનું કે વ્યવહારનું કે ગમે એનું અને જીવ પોતાને અહિત કરી નાખે છે. એકાંત પકડી અને જીવ પોતાનું અહિત કરી નાખે છે. કાં તો એ વ્યવહાર ભાસમાં ઘૂસી જાય છે, કાં તો નિશ્ચય ભાસમાં ઘૂસી જાય છે, અને કાં તો ખીચડો કરે તો ઉભયા ભાસમાં ઘૂસી જાય છે. પણ શાદવાદને યથાર્થ પકડનારા કોઈ બિરલા જ્ઞાનીઓ હોય છે. શાદવાદનો ઊંધો અર્થ નહીં કરવાનો કે સદદેવને અસદદેવ સરખા છે, સદગુરુને અસદગુરુ સરખા છે, સદધર્મને અસદધર્મ સરખા છે, એવો શાદવાદનો અર્થ નથી. જેટલી અપેક્ષાથી જીન પરમાત્માના કહેલા સિદ્ધાંત એટલે કે વસ્તુનું સ્વરૂપ જેમ છે એ અપેક્ષાથી જેટલા અંશે સત્ય કે એટલા અંશે સત્ય, અને જેટલા અંશે અસત્ય કે એટલા અંશે અસત્ય. સંપૂર્ણ સત્ય નહીં, સંપૂર્ણ સત્ય એક વિતરાગ દર્શન છે. સંપૂર્ણ સત્ય એક વિતરાગ દર્શન છે. તો રાહુને સૂર્યને ગ્રાસ કરતો કોઈ બચાવી શકતો, કોઈ હટાવી શકતો નથી, કોઈ રોકી શકતું નથી. તેમ આયુના અંતનો સમય પામીને કાળરૂપ રાહુ જીવરૂપ સૂર્યને ગ્રસે છે. જ્યારે આયુષ્કર્મ સમાપ્ત થાય છે ત્યારે આ કાળ રાહુ, કાળને કેવી ઉપમા આપી? રાહુ. આ કાળરૂપ રાહુ જીવરૂપ સૂર્યને ગ્રસે છે. એટલે એને આયુષ પૂર્ણ થાય એટલે આ દેહમાં રહેવા મળતું નથી, પેલો એને ગ્રસી લે છે. આયુષ કર્મ પૂરું થયું એટલે કોઈ ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર, ધર્મેન્દ્ર, પદ્માવતી, ઘંટાકરણ, મણિભદ્ર, એ આખી ઉપરની સ્વર્ગલોકની આખી સેનાઓ દેવોની ઉતરે બધી, તો પણ આ જીવનું 1 સેકન્ડ રક્ષણ કરી શકે. આયુષ કર્મ પૂરું થઈ ગયું. અને કોઈનું આયુષ કર્મ આપી શકાય નહીં, કે લઈ શકાય નહીં, કે વધારી શકાય નહીં, કે ઘટાડી શકાય નહીં. કોઈ બીજાથી કોઈનું આયુષ કર્મ વધારી શકાય નહીં, ઘટાડી શકાય નહીં, લઈ શકાય નહીં, આપી શકાય નહીં. નહીં તો રાગવાળા જીવો તમારા ધર્મપત્ની તમને 500 વર્ષ સુધી મરવા જ ના દે, ભલે દુઃખી થાવ પણ તમને મરવા. અને તમને એમ છે કે ભાઈ આયુષ કર્મ મળે છે તો નવી નવી પરણતા જાઓ. એકનું 60 આવ્યું તો 50-55 પૂરું નવી બીજી પરણો એટલે બીજીનું 60 આવશે. આમ કરતાં કરતાં તમે શાશ્વત થઈ જશો. કોઈ અટકાય.
દોરી તૂટી આયુષ્યની તો સાધનાનું કોઈ નથી. અને સારું છે જો આયુષ ના સમાપ્ત થાય તો કોઈ સિદ્ધ અવસ્થામાં સિદ્ધલોકમાં જાય નહીં. એ આયુષની કૃપા છે. અનંતા જીવોને સિદ્ધલોકમાં મોકલ્યા એ કોની કૃપા છે? એ આયુષની કૃપા છે. એ આયુષની કૃપાના કારણે બધા સિદ્ધમાં જઈ શક્યા. જો એમનું આયુષ સમાપ્ત ના થયું હોય તો એ અત્યારે અહીં પૃથ્વી ઉપર હોત અને આપણને એમનો લાભ મળત. એટલે આપણને એમના લાભથી વંચિત કરનારા આયુષ કર્મ છે. આ સિદ્ધ ભગવાનના લાભથી વંચિત કરનાર કોણ છે? આ આયુષ કર્મ છે. સૂર્ય સહસ્ત્ર કિરણ છે, પણ જીવરૂપ સૂર્ય અનંત જ્યોતિરૂપ સ્વયં પ્રકાશમાન છે. આને તે 1000 કિરણ છે અને આને તો અનંત ગુણોથી પ્રકાશિત છે. અનંત ગુણો આત્માને અનંત ગુણોથી એ અનંત જ્યોતિ સ્વરૂપ છે સૂર્ય. કોણ જાણે એ કાળ કેવો છે? હજુ સુધી કોઈએ યમરાજાના દર્શન કર્યા નથી. અને છતાં કાળ છે એ હકીકત છે. અને કાળને કોઈ જોયો નથી એ હકીકત છે. અને કાળનો અનુભવ બધાએ કર્યો છે અનંતવાર એ હકીકત છે. જેમ ખાંડનું ઘર પણ દેખાય નહીં પણ અનુભવ થાય, એમ કાળનો અનુભવ થાય પણ કાળ દેખાય નહીં. કોણ જાણે એ કાળ કેવો છે? કે જેની દશા સૌ જાણે છે પણ તેનું સ્થાન કોઈ જાણી શકતું નથી. એની દશા બધા જાણે છે કે કાળ સમા આવ્યો લઈ ગયો અમને, એ તો બધા જાણે છે. પણ આ ક્યાં લઈ ગયો એ કોઈ જાણતું નથી. કેવી રીતે લઈ ગયો, એની ઝડપ કેટલી કે અહીંથી અબજો માઇલ એને દૂર લઈ જવાનો હોય અને બીજા દેહમાં નાખવાનો હોય તો એક સમય, 2 સમય ને 3 સમયમાં તો ત્યાં જઈને પટકી નાખે. ક્યાં લઈ જવા માટે? હજી અહીં તો ડૉક્ટરના હાથમાં નાડી છે કે થોડા ધબકારા થોડા બંધ થવા માંડ્યા છે. હજી આ તો અંદરમાં હાથમાં છે ને પેલો તો જ્યાં જન્મવાનો ત્યાં પહોંચી જાય. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈ નહીં. તો કાળથી ગભરાવાનું નથી, પણ કાળના કાળ થઈ અને કાળનો ગ્રાસ કરવાનો છે. આપણે કાળ ઉપર જીત મેળવવાની છે. શેખાદમ બાપુવાલે કીધું છે કે અમને નાખી દો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું આગમાં. આખરે સર કરીશું સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. શેખાદમ બાપુવાલાની ગઝલ છે કે મોતને અમારે લાગમાં આવવા દો. બધાએ મોતથી ગભરાય છે, જ્ઞાનીઓ મોતથી ગભરાતા નથી. જ્ઞાની કેમ નથી ગભરાતા? એની દ્રષ્ટિ આત્મા ઉપર છે કે હું તો અજર અમર અવિનાશી શાશ્વત છું. જ્ઞાની મોતથી પણ ગભરાતા નથી અને કોઈ 7 પ્રકારમાંથી એક પ્રકારનો પણ એમનો ભય અંદરમાં હોતો નથી. આત્માના પ્રદેશમાં કાળનો પ્રવેશ નથી. આત્માના પ્રદેશમાં કાળનો પ્રવેશ નથી, કે કોઈનો પ્રવેશ નથી, કોઈનો સ્પર્શ નથી. જો સ્પર્શ કે પ્રવેશ હોય તો એને કંઈક લાભ કે નુકસાન પહોંચાડવાની શક્યતા હજી રહી, પણ છે જ નહીં. પછી એ લાભ કે નુકસાન કરનારો હોય જ ક્યાંથી? દેહાત્મ બુદ્ધિ છે એને કાળનો ભય લાગે છે. દેહાત્મ બુદ્ધિ છે એને કાળનો ભય લાગે છે. એને દેહાત્મ બુદ્ધિ છૂટી ગઈ, એને કોઈ કાળનો ભય નથી. એ તો સમજે છે કે હું અનુત્પન્ન છું એટલે અવિનાશી છું.
જેની કોઈ કાળે ઉત્પત્તિ ના હોય એનો નાશ પણ કોઈ કાળે હોઈ શકે નહીં. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. પરમાણુ પામે નાશ તો કેમાં ભળે, ધર્માસ્તિકાય પામે નાશ તો કેમાં ભળે તપાસ. અધર્માસ્તિકાય પામે નાશ તો કેમાં ભળે તપાસ. અને કાલાણુ પામે નાશ તો કેમાં ભળે. આ છ દ્રવ્ય અનાદિ અનંત શાશ્વત છે. અને તમે પાછો મરી જવાનું. આ શું શેનું ચિહ્ન છે? દેહાત્મ બુદ્ધિ છે. દેહાંત છે. મરવું હોય તો મરાય એવું હવે નથી. હવે સમજાયા પછી મર્યો અનંત વાર બિન સમજ્યો, અબ સુખ દુઃખ વિસરાएंगे, आनंद घन निपट निकट अक्षर दो, नहीं समरे सो मरेंगे, अब हम अमर भये न मरेंगे. सोम मंगल बुध गुरु आदिની માફક રાહુનો કોઈ વાર નથી. જ્યોતિષમાં જોયું હતું કે તમે શુક્રવારે મળવાનો છે ને શનિવારે મને કેમ લઈ ગયો? જ્યોતિષ ખોટો કે કાળ ખોટો? એટલે કાળ સાચો, એ લઈ ગયો સાચો, અને પેલા જોયું એ ખોટો. સાહેબ જ્યોતિષવાળો કે ખરા? હા, એને રાહુ નડતો તો કીધું, અને ત્યાં ફી આપી એટલે એનો રાહુ જે નડતો તો નીકળી ગયો. જ્યોતિષવાળાનો રાહુ નડતો તો એ કુંડળીઓ જોવે ને કંઈક હવે કોમ્પ્યુટરમાં કાઢે ને આ કાઢે ને તે કાઢે ને, પણ એમાં કોઈ ફેરફાર કરી શકે કર્મના ઉદયમાં આગા પાછા કરી શકે એમ કંઈ છે? એના કરતાં ના જાણવું સારું કે શાંતિથી તો જીવાય. ને પેલાએ કીધું કે ભાઈ તમારા આટલા વર્ષે આટલા ટાઈમે આ જગ્યાએ આમ થવાનું છે. હવે અત્યારથી મોતની એને બીક ઘૂસી. પેલા પોપટનું દ્રષ્ટાંત આવે છે ને, વડના ઝાડ ઉપર એક પોપટ બેઠો છે. પોપટ તો ગામમાંથી રોજ 2-5-10 જણા મરી જાય. રોજ મોટું ગામ એટલે 5-10 જણા રોજ મરતા જ હોય. એટલે ત્યાંથી કોઈને લઈ અને યમરાજા સ્મશાનની બાજુ લઈ જાય જીવને, તો એ વડના ઝાડ નીચે એનો રસ્તો તો કાયમ ત્યાંથી જાય. પોપટ રોજ ગણે કે આજ 5 ગયા, આજ 10 ગયા, અને રોજ ગણે કે આમને આમ આખું સારું ગામ ખાલી કરી થઈ જશે. પણ નવા આવે છે એટલે વાંધો નથી. નવા વાંધો. એક દિવસ યમરાજા એક ભાઈને લઈને જતા હશે, એક આત્માને, તો એને પોપટ સામે જોયું, ઘરવાનો નંબર છે. પોપટ સામે જોઈને હસ્યા. યમરાજા પોપટ સામે જોઈને હસ્યા. બધા એને ભય ઘણા છે, પણ એમાંથી વધારે મોટો ભય કોનો? મોતનો, મરણનો ભય મોટો. બીજા બધા અનેક પ્રકારના ભય છે, આ લોકનો ભય, પરલોકનો ભય, પણ મોટો ભય કોનો? મોતનો છે. એટલે પોપટને થયું કે આ રોજ નીકળે છે, કોઈ દિવસે મારા સામું જોતો નથી ને આજ મારા સામું જોયું એનો વાંધો નહીં, પણ જોઈને હસ્યો છે એટલે હવે નક્કી મારો ટાઈમ આવી જશે. મરવાનું તો બધાને છે, તો હું જાણું છું કે રોજ ગામમાંથી કેટલા જાય છે, વર્ષોથી જોઉં છું. બધા મરી ગયો વાંધો નહીં, પણ હું ક્યારે મરું અને ક્યાં મરું આટલી ખબર હોય તો હું સમાધિમાં કરી દઉં. એમ પોપટને એમ છે. હવે મરવાના વિકલ્પમાં ને વિકલ્પમાં ભય લાગે છે ત્યારે માણસ આહાર છોડી દે છે, ખાવાનું ભાવે નહીં. પોપટને નકોડો ઉપવાસ થઈ ગયો એક દિવસનો. બીજો ઉપવાસ છઠનો થઈ ગયો, ત્રીજો ઉપવાસ 8મનો થઈ ગયો, 3 ઉપવાસ થઈ ગયા પોપટ. 24 આ શ્રાવક મહારાજા જુઓ કેવો તપસ્યા કરે છે. પછી 3 ઉપવાસમાં તો માણસ શું લકડી થઈ જાય, માણસ વગડી જાય તો પોપટને તો શું વિચાર. તો એનો મિત્ર ગરુડ હતો. ગરુડ વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ. એ સ્વર્ગમાં
રહે અને જ્યારે જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે પહેલો પોપટ એનો ખાસ ફાસ્ટ ફ્રેન્ડ એટલે પોપટને મળી અને પછી આના કામે કે જ્યાં જવાનું ત્યાં જાય. ગરુડ વડના ઝાડ ઉપર આવીને જોવે છે તો પોપટ સુનમુન થઈ ગયો છે, મરવા જેવો થઈ ગયો છે, આવો ઓગળી ગયો છે. 1 કિલોનું વજન હતું એના બદલે 100 ગ્રામ થઈ ગયું છે. ખૂબ ઘટ્યું. ને પોપટ જીવે છે કે મરે છે? જીવું તો શું? કેમ આવો શું કહી ગયો છું? શું થયું તને? શું ભય લાગી ગયો? શું દુઃખ આવ્યું? મને કે તમને કહેવાયું નથી, હવે કોઈ બચાવી શકે એવું નથી, પણ થયું શું એ તો વાત કર. તો કે 3 દિવસ પહેલાં યમરાજા અહીંથી નીચેથી એક ભાઈને લઈને જતા હતા એમ જીવને, અને મારા સામું જોઈને હસ્યા. કોઈ દિવસે હસતા નથી, મારા સામું જોતા નથી, એટલે મને નક્કી થઈ ગયું હવે મારું મત આવ્યું છે. મરું એનોય વાંધો નથી, પણ ક્યારે મરું ને ક્યાં મળું આટલું મને ખબર હોય તો શાંતિથી સમાધિ મરણ કરી શકું. એમાં આટલું બધું ગભરાઈ ગયો કે તું ચિંતા છોડ. જે બધાના આ ચોપડા છે જન્મ મરણના ચિત્રગુપ્ત પાસે, એ અમારી બાજુમાં જ એનો મહેલ છે, વિષ્ણુ ભગવાનની બાજુમાં જે છે. એટલે હું તો વિષ્ણુ ભગવાનનું વાહન છું, એટલે મારે તો બધે સ્વર્ગમાં જવાનું છું. તો કે ચિત્રગુપ્તનો ચોપડો જોઈને હું તને કહી દઉં કે ક્યાં છે, ક્યારે છે, ક્યાં છે, શું છે. ભલે એને ના કીધું, હું તો ત્યાં છેક મૂળમાં જઈને પહોંચી જઈશ. અને તેલની દબાની દુકાને બધા 500 રૂપિયા, હું તો તેલ મિલમાંથી લાવીશ, 400 રૂપિયાનો લાવીશ સસ્તો. પણ કે તમે સ્વર્ગમાં જોવા જાઓ અને પાછા આવો, એમાં 2-3 દાડા જતા રહે ને એમાં મને લઈ જાય વચમાં, તો મારું શું થાય? હવે એને થયું કે પોપટને ફળક તો ખુશી ગઈ છે, હવે આને કઈ રીતે આશ્વાસન તો આપવું પડશે. તો કે તને હું એવી જગ્યાએ લઈ જાઉં કે જ્યાં કાળને આવો હોય તો 2-3 દાડા થાય, એવી જગ્યાએ લઈ જાઉં. પછી કઈ તને છે? તો કે ભાઈ તો બહુ સારું. તો કે મારી પીઠ ઉપર બેસી જાય. ગરુડે એના પીઠ ઉપર બેસાડી અને 7 સમુદ્ર પાર કરાવી દીધા. અને હજારો ડુંગરાઓની માળાઓ તે બધી ડુંગરાઓને વટાઈ અને ઊંચામાં ઊંચો જે મેરુ શિખર કરતાં ઊંચો ડુંગર હતો એના ઉપર અંજીરનું મોટું ઊંચું તાડનું ઝાડ, અને તાડના ઝાડ ઉપર એને બેસાડ્યો કે જો હવે મારું અંતરે નજીક થઈ ગયું, હવે તો સ્વર્ગનું અહીં આટલા સુધી તને લાવ્યો હતો. અને પેલાને આમ તને હોતાય વાર લાગશે કે ક્યાં ગયો છે, અને ત્યાં સુધીમાં તો જોઈને આવતો રહીશ. તું ચિંતા હવે છોડ દે, હવે બરાબર છે. પોપટને આશ્વાસન પણ કે કોઈ સારું છે, હવે વાંધો નથી, જાઓ જલ્દી તમે જઈ અને જોઈ મને કહો. આ બાજુ ગરુડ જાય છે ચિત્રગુપ્તના દરબારમાં અને ચોપડો જોવે છે, અને ચોપડાની એન્ટ્રી જોઈ કે આ પોપટ અત્યારે વડ ઉપર ભલે બેઠો હોય પણ 7 સમુદ્ર વટી અને આ ડુંગરાઓની હારમાળાઓ ઓળંગી અને ઊંચામાં ઊંચા મેરુ પર્વતની ટોચ ઉપર એક તાડના ઝાડ ઉપર બેસે, ત્યાંથી આ યમરાજાને લેવાનું છે. આવું લખેલું. એટલે પેલાના દેવ ગરુડને કહે તો હું જ મૂકી આવ્યો છું, હવે આ તો હું જઈશ ત્યાં સુધીમાં તો પોપટ હશે નહીં, પણ છતાં જાય છે, જોવે છે તો પોપટનો દેહ તો નીચે પડેલો, પણ આત્માને તો યમરાજા લઈ ગયા. એટલે કોઈ ડૉક્ટરો તમને ગેરંટી આપે છે, કોઈ જ્યોતિષ ગેરંટી આપે છે, કોઈ જગતની વ્યક્તિ તમને ગેરંટી આપે છે કે ભાઈ આટલો ટાઈમ તમે રહેશો જ, તમને નહીં જવા દઈએ? કોઈ ગેરંટી ના આપે. ભય નથી કરવાનો, ભય પામવાનું નથી, નિર્ભય રહેવાનું છે. પણ આત્માનું કલ્યાણ ચૂકી ના જવાય એટલા માટે આચાર્ય ભગવાને આપણને આ પ્રેરણા આપી છે કે એમના વિચાર છે કાલ સમ્યક દર્શન નહીં, આજ મારે અત્યારે સમ્યક દર્શન લેવું છે. એ સમ્યક દર્શન એ કાળનો કાળ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ કાળનો પણ કાળ છે. એનું સેવન કરનાર કાયમ માટેના જન્મ જરા મરણના ચક્કરથી છૂટી જાય છે. સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટે ભેદ વિજ્ઞાનની સાધના, જ્ઞાની પુરુષોની આજ્ઞાની સેવામાં રહી
અને જે જીવ 100 પરને વિદા પાડવાનો પુરુષાર્થ કરે છે, આ પ્રયોજનભૂત વાત છે. આટલી આયુષ્ય કર્મ ઓછું છે આપણું. હવે બહુ લાંબા શાસ્ત્રો ભણવા જઈએ તો મેળ ખાય એવો નથી, આનો પાર આવે એવો નથી. આ હજી તમે 1000 વાંચો ને તો 1000નો કબાટ હજી બંધ પડેલું છે. આ 1000 શાસ્ત્રો વાંચો તો બીજા 1000ના ભરેલા કબાટો બધા હજારો કબાટો પડ્યા હજી. એટલે તમારું આયુષ્ય કદાચ 50 લાખ વર્ષનું હોય તો આ શાસ્ત્ર પૂરા થાય એવા નથી. માટે માર્ચ એન્ડિંગ આવે પહેલાં તમારું એન્ડિંગ થઈ જશે. તમને આમ છો તો માર્ચ એન્ડિંગમાં જ એન્ડિંગ થાય છે. ગમે ત્યારે તમારું એન્ડિંગ આવી જશે. તો જ્યારે ટૂંકો વખત હોય ત્યારે ટૂંકો માર્ગ અપનાવવો એ વિચક્ષણ જીવોનું, વિવેકી જીવોનું કર્તવ્ય છે. કે અત્યારે બિન પ્રયોજનભૂત ધર્મના નામે બધી જે ક્રિયાઓ હું કરું છું એને બાજુમાં સાપેક્ષપણે, અને જેનાથી કાળ જીતાય છે એવી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે મારું સ્વરૂપ, મારું અસ્તિત્વ મારા ઉપયોગમાં નજરાય એવો અંતર્મુખ ઉપયોગ કરી અને ભેદ વિજ્ઞાનની હું સાધના કરું તો વખતે જો એને આત્મા નજરાવવાનો હોય તો નજરી જાય છે. 5 સમવાય કારણનો યોગ પણ જરૂરી છે. પણ આ સાધના કરે છે, કદાચ સાધના અધૂરી રહીને કાર્ય ના થયું તો આગળના ભાવમાં તમારું પૂરું થશે. આ કાર્ય કરતાં કરતાં જશો તો આગળના ભાવમાં તમારું. પેલી સાધનાઓ અનંતવાર કરી પણ એ પૂરી થઈ. પેલી બધી સાધન બાર અનંત કયો એ તો કંઈ થયું નહીં. પણ આ સાધના ભેદ વિજ્ઞાનની ચાલુ કરશો તો કદાચ થોડે સુધી આયન અટકી ગયા તો બીજા ભાવમાં પણ એ પૂરું. જેમ તમે ઝાડ વાયું તો ઉગ્યું, પણ ફળ આવવાનો ટાઈમ પહેલાં તમે જતા રહ્યા તો બીજા ભાવમાં એના ફળ મળશે કોઈ નહીં. એમ અત્યારે તમે આ બીજ વાવી જાઓ. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બદલાય. કાળ શરીર રહિત છે. કાળને કોઈ શરીર, જેમ શિવ ભગવાન અશરીરી છે એમ કાળ પણ અશરીરી છે. જેમ શિવ ભગવાન દેખાય નહીં, કોઈને મળે નહીં, એ માત્ર જ્ઞાનનો જ વિષય છે, છતાં એનું અસ્તિત્વ છે. એમ આ કાળ અશરીરી કોઈ દેખાય નહીં, છતાં એનું અસ્તિત્વ જ્ઞાનીઓને દેખાય છે. તેમ રાહુને પણ લોક અંતનું કહે છે, અતનું, અંતનું નહીં અતનું કહે છે. અને માથે મોઢું છે ને એ ખોટું. તેમ રાહુને પણ લોક અતનું, અતનું એટલે શરીર વગરનું, તનુ એટલે શરીર, શરીર રહિત. રાહુને પણ લોક અતનું કહે છે. કાળ લોક આદિ સમૂહને યથા સમયે ગ્રસે છે. આ કાળ લોક આદિ સમૂહને એટલે 84 લાખ યોનિના તમામ દેહધારીઓને યથા સમયે જ રહે છે. એનો સમય પાકે છે એટલે એને જેમ આત્મા માટે કહેવાય કે જ્ઞાન એ જેનું શરીર છે એમાં કાળ માટે એવું કોઈ શરીર ના, એવું કોઈ શરીર નથી, અશરીરી છે. કેમ કે એ પરમાણુ નથી, ધર્માસ્તિકાય નથી, અધર્માસ્તિકાય નથી, આકાશ નથી, કાળ નથી ને જીવ નથી. માટે એવું કંઈ છે નહીં. યથા સમયે છે, સમય પરિપાક્યો. જેમ કુકર મૂક્યો ને યથા સમય સીટી વાગે છે. તમે ગમે એટલું ઉતાવળ કરો તો નથી વાગતી, અને મોડું થાય એમ કહો તો નથી વાગતી, એના ટાઈમે જ વાગે. એમ જ્યારે આયુષ્ક્રમના નિષેકો બધા સમાપ્ત થઈ જાય, બસ આ બાજુ કેરોસીન સમાપ્ત થઈ જાય, દીવો ઓલવાઈ જાય. તેમ રાહુ પણ સૂર્યને યથા સમયે ગ્રસે છે. લોકો પણ રાહુ અને કાળ બંનેને પાપી, મલિન અને શ્યામ કહે છે. આ કાળ કેવો છે? પાપી, મલિન અને શ્યામ કહે છે.
લોકો કહે છે, જ્ઞાનીઓ નથી કહેતા. કાળ જો પાપી હોય તો સિદ્ધ લોકમાં કોઈ જઈ ના શકે. કાળ તો મહાન પુણ્યશાળી થયો સિદ્ધના જીવો માટે કે એના પ્રતાપે એને સિદ્ધ અવસ્થા પ્રગટ થઈ. એકાંતે કાળ પાપી નથી, એકાંતે અનેકાંત દ્રષ્ટિથી ઠીક છે. એમ ઘણી ખરી કાળ અને રાહુમાં સમાનતા છે, તેથી કાળને રાહુની ઉપમા આપી છે. એ કાળ કયા સાધનથી અને કયા સ્થાનમાં રહી પ્રાણીઓને હણે છે પ્રશ્ન કરે છે, એ બતાવે છે. ઉત્પાદ્ય મોહમદ ભ્રયમેવ વિશ્વમ વેદ્યા સ્વયં ગત ધૃણસ્ત ગવદ્યથેષ્ટમ સંસારજીકરમ કર્મ ગહાંતરાલે હંતા નિવારી તુમત્ર હિ કહ સમર્થ. પૂર્વોપાર્જિત કર્મ યથેષ્ટ ઠગની માફક કેવળ નિર્દય થઈ ત્રૈલોક્યવાસી સર્વ પ્રાણીઓને મોહમદ ઉપજાવી બેહોશ કરી આ સંસાર વિસ્તીર્ણ અને ભયંકર વનમાં શોધીને હણે છે, તેનો પ્રતિકાર કરવા કોણ સમર્થ છે? કાળનું કારણ કર્મ છે. કર્મવશ પ્રત્યેક પ્રાણીઓએ કાળને વશ છે. આ કાળને વશ છે પ્રત્યેક પ્રાણી. માત્ર એક ભગવાન શુદ્ધ આત્મા જ કર્મ રહિત હોવાથી કાળને અતિક્રમ્યા છે, જીત્યા છે. કોઈ પણ દેશ કે કોઈ પણ સમયમાં કાળથી બચવાનો બીજો કોઈ ઉપાય જ નથી. સર્વ દેશ અને સર્વ સમયમાં કાળની સર્વોત્કૃષ્ટ સત્તા અસ્ખલિતપણે પ્રવર્તે છે. કાળને પરાભવ પમાડવાનો ઉપાય માત્ર એક કર્મક્ષય છે. કર્મનો નાશ થવો એ જ કાળનો નાશ છે. અને કર્મનો ક્ષય એ શુદ્ધ ઉપયોગ દ્વારા થાય છે. એટલે કાળને જીતવાનો ઉપાય માત્ર એક શુદ્ધ ઉપયોગ છે, એમ કહે છે. પૂર્વોપાર્જિત કર્મ યથેષ્ટ ઠગની માફક કેવળ નિર્દય થઈ ત્રૈલોક્યવાસી સર્વ પ્રાણીઓને મદ ઉપજાવી બેહોશ કરી આ સંસાર વિસ્તીર્ણ અને ભયંકર વનમાં શોધીને હણે છે, એનો પ્રતિકાર કરવા કોણ સમજે? પૂર્વના કર્મ લઈને જીવ આવ્યો છે. 8 કર્મો, એમાં આયુષ કર્મ પણ સાથે લઈને આવ્યો છે. યથેષ્ટ ઠગની માફક કેવળ નિર્દય થઈને, ઠગ નિર્દય થઈને બધાને ઠગી લેતા હોય છે. માણસને મારીને દાગીના કાઢી લે, નિર્દય છે ઠગ. એવી રીતે આ કાળ કેવો છે? આ નિર્દય ઠગ એ ત્રૈલોક્યવાસી સર્વ પ્રાણીઓને મોહ મદ ઉપજાવીને બેહોશ કરીને એને શોધીને હણે છે. મોહ મદ ઉપજાવીને, મોહના મદમાં અજ્ઞાની જીવો ચકચૂર છે. એટલે માને છે કે હું મરવાનો નથી, હું તો અમર છું. આનંદ ગંજી કે હું અજર અમર છું, અબમ અમર ભય તો બરાબર છે, પણ આ અજ્ઞાની કે અબમ અમર ભય ન મરેંગે યા કારણ સમ્યક તો દિયો તજ ક્यों कर मोक्ष धरेंगे. માં મોહ ઉપજાવી બેહોશ કરી નાખે છે. મોહ કેવો છે? મૂર્છિત કરી નાખે છે. સંસારના ભૌતિક સુખોમાં, ભૌતિક પદાર્થોમાં મૂર્છિત કરી નાખે છે. એટલે એની પાછળ 24 કલાક જીવોનો ઉપયોગ આની પાછળ રહે છે. આત્મા બાજુ ઉપયોગ એનો જતો નથી. ભયંકર વનમાં શોધીને હણે છે. તમે 14 રાજલોકની નીચે ઘૂસી જાઓ તો ત્યાંથી ઓધીને તમને લઈ જાય. 14 રાજલોક ઉપર સિદ્ધલોકમાં નિગોદના જીવ છે, ત્યાંથી એને લઈ જાય છે.
ક્યાં જશો? હો, મૃત્યુનું આવવું અવશ્ય છે. મૃત્યુનું આવવું અવશ્ય છે. થોડી વાર છે બસ. પછી કોઈ નિમિત્ત જ્ઞાનીને પૂછ કે હું ક્યાં જવાનું છું, અને કાં તો તારા આત્માને પૂછ કે તે આખી જિંદગી આ જે બધું કર્યું છે એના કારણે તું ક્યાં જાય. અત્યારે પોતાને જ પૂછવાનું, બીજાને પૂછવાની કઈ જરૂર નથી. તો આજ દિન સુધી તું જન્મ્યો અને અત્યાર સુધી તે શું શું કર્યું છે એના ઉપર એક વિહંગાવલોકન કરી લો, અને પછી એના આધારે તમારી ગતિ નક્કી કરી લો. પૂછવા જવાનું, કર્મગ્રંથ વાંચવાની જરૂર નથી. હા, આ સાક્ષાત કર્મ બિરાજમાન છે. કર્મગ્રંથ તો પુસ્તકમાં લખાય છે, આ તો કર્મ સાક્ષાત બાંધેલા અંદરમાં પડેલા છે. હે ભવ્ય ચિકાસ વિનાની રેતીની ઇમારત જેવા દેહ. કેવી રેતી છે? ચિકાસ વગરની રેતી છે. એવા દેહ, એની રક્ષા કરવાની વ્યર્થ ગડબડ છોડીને કંઈક આત્મધર્મની રક્ષા કરવા ભણી ઉન્મલ થા. આચાર્ય ભગવાન કેટલું ખેર. અનંત જ્ઞાનીઓને જીવે સાંભળ્યા છતાંય પણ કોઈ જ્ઞાનીની આજ્ઞામાં એ ચાલે નહીં, આજ્ઞા પ્રમાણે ચાલે નહીં, અને સ્વચ્છંદથી ચાલ્યો. બધાય પરિભ્રમણ દુઃખોનું મૂળ સ્વચ્છંદ છે. બધાય પરિભ્રમણો અને દુઃખોનું મૂળ સ્વચ્છંદ છે. ગમે તે ભાવમાં જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલ્યા વગર છૂટકો થવાનો નથી. તો શા માટે નાત્રે જવું છે તો દાડા શા માટે ભાગે છે? એક ભાવ જ્ઞાનીને અર્પણ કરીને વધતો જાય અને પછી મોક્ષ મળે ના મળે તો મારી પાસેથી લઈ જાય, એમ ઉપાડદેવ કહ્યું છે. એક સત્પુરુષને શોધ અને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરીને વધ્યો જા, અને પછી જો તને મોક્ષ ના મળે તો મારી પાસે. આ ગેરંટી કાર્ડ વાળા આ કાર્ડ આપે છે, પણ એની સમય પૂરો થાય કે એ રિપેરિંગ કરી નથી આપતા, વસ્તુ બગડી હોય તો. અને જ્ઞાનીઓની ગેરંટી છે, અને આમાં તણકારમાં તણલોકમાં કોઈને ફેલ થાય નહીં એવી ગેરંટી છે. તમે કાપડ લો એટલે ગેરંટી આપે કે સાહેબ આનો કલર જાય તો પૈસા પાછા લઈ જાય, કલર જાય તો પૈસા પાછા લઈ દીધો. ઘરે જઈને મેં ધોવામાં નાખ્યો ને એનો કલર ઉખડે બધાના ઉપર ચોટ્યો એટલે બધા બગડે, એટલે પેલો લઈને પાછો આવ્યો કે જો સાહેબ આનો કલર ગયા મારા કપડાં બગડે. પણ કે તે પાણીમાં નાખ્યું છે એટલે ગયા છે, એમને કલર જાય તો મેં તો એમને ગેરંટી આપી હતી, પાણીમાં નાખીને જાય તો બધા જાય. એટલે આ મેળવી ગયો છે. ઉલ્લાસનગર સિદ્ધિ યશસ્વીનો માલ છે. આત્મધર્મની રક્ષા કરવા પડે, ઉજ્માલ થા. આત્માનું હિત કરીએ મોહના કર્મના ઉદયમાં સૂજે નહીં જીવને. બીજી બધી પ્રવૃત્તિમાં રસ પડે, કોઈને ધંધામાં રસ હોય, કોઈને રમવામાં રસ હોય, કોઈને ખાવામાં રસ હોય, કોઈને ફરવામાં રસ હોય, પણ આત્માની અંદરમાં રસવાળા જીવો આ પંચમ કાળમાં વિરલા આંગળીના વિધે ગણાય એટલા હોય છે. સાચા રસવાળા આત્મા સ્વયં સત અવિનાશી અશરીરી છે. કેમ કે અનુત્પન્ન છે માટે અવિનાશી છે, અને એ અશરીરી હોવા છતાં જ્ઞાન શરીરી છે.
બીજા કોઈ દેહ નથી, પણ એને જ્ઞાન શરીર છે, જ્ઞાન શરીર છે. તેને શરીરી કરવા ભણીનો તારો પ્રયત્ન વ્યર્થ છે. તું એને શરીરનો કરવા જાય અને આત્મા શરીરનો થઈ જાય કે શરીર આત્માનો થઈ જાય, આ તારો પ્રયત્ન વ્યર્થ છે. શરીર ઉપરના મમત્વને લઈને નવા નવા શરીર ધારણ થઈ જાય છે. જેટલી શરીર ઉપર મમતા કરીશ એટલા તને નવા શરીરો મળ્યા કરવાના. શરીર માંગવાની જરૂર પડશે. કોઈ દાડો મંદિરમાં જેમ તમે મોક્ષ માંગ્યો છે પણ શરીર માંગ્યું છે, ભગવાન પાસે શરીર મળી જાય છે. છતાં આત્મા તે કેવળ ચૈતન્ય રૂપ અને શરીર તે કેવળ જડ રૂપ ત્રણે કાળ વર્તે છે. જડ તે જડતન કાળમાં ચેતન ચેતન હોય, કોઈ પલટે નહીં, છોડી આ સ્વભાવ. ત્રણે કાળ ચેતન જડ ના થાય અને જડ ચેતન ના થાય, અને જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. હે ભાઈ, શરીરનો આત્મા ન બની જાય તેમ આત્માનું શરીર ન બની જાય. શું તું વસ્તુ સ્વભાવને પણ ફેરવવા માંગે છે? આત્મા શરીરનો ના થાય અને શરીર આત્માનો ના થાય તો આત્મા તમારો ઘરવાળાનો થઈ જાય કે ઘરવાળાનો આત્મા તમારો થઈ જાય, કુટુંબનો કે બીજા દુનિયાના પદાર્થો તમારા થઈ જાય કે તમે એના થઈ જાઓ. આ વસ્તુનું સ્વરૂપ નથી. ખોટો તમારો કિંમતી સમય તમે એની પાછળ વેડવી, કર્મના પોટલા બાંધી અને અધોગતિમાં અનેક પ્રકારના દુઃખો ભોગવો છે. કોઈ તારું થાય. પૈસા આપણા થાય, મકાન આપણું થાય, તો આખી જિંદગી પૈસાનું મકાન બને એના માટે. એ હતો ભાડાનું મકાન ત્યારે ત્યાક્યો ફ્લેટને, અને મળ્યો ફ્લેટ ત્યારે ત્યાક્યો બંગલાને, અને મળ્યો બંગલો ત્યારે ત્યાક્યો રાજમહેલને. અને રાજમહેલ મળ્યો ત્યારે એને તાક્યા કે દરેક હવાના સ્થળે પણ મારા રાજમહેલ હોવા જોઈએ. અને જ્યારે મળવાનો થયો ત્યારે કહ્યું કે આને સૂકી હવામાં ખુલ્લામાં રાખો, રાજમહેલમાંથી બહાર કાઢો, નહીં તો મરી જશે. અરે ક્યાં દોડે છે સાહેબ? શું છે કે પથારો પાથરીને બેઠો છું, એટલે પથારો હંકેલતો વાર કેટલી, પાથર હોય તો વાર લાગે, હંકેલતા વાર કેટલી. સર્કસ વાળા આવે ત્યારે એને ખોલવું હોય ત્યારે બધી વાર લાગે, પણ જવું હોય ત્યારે એક દિવસમાં હાથ બંધ કર્યું, કાલે બીજે દિવસે ખેલો ચાલુ થઈ જાય. સાહેબ તમને લાગે છે પણ મારો પથારો મને અરે પણ વિલ કન્ડક્ટને દાન આપી દે ને કે ભાઈ આ સંસ્થાને મેં આ દાન આપી દીધું, મુખ માથામાં. તારી 500 વીઘા જમીન હોય કે 500 કરોડ હોય કે તારા નામે જે પ્રોપર્ટી હોય બસ લખી નાખ કે ભાઈ આ મંદિરને મેં આ દાન આપી દીધું છે. મંદિરવાળા ટ્રસ્ટીઓ ભેગા કરશે, તું નીકળી જાય. જેને નીકળવું છે ને શું છે? બંધાવાના કામીને ભગવાન છોડતો નથી ને છૂટવાના કામીને ભગવાન બાંધતો નથી. તારા બહાના છે બધા. શરીરની રક્ષા કરવા ભળીને નરી મૂર્ખતા ભરી હઠ રે ભાઈ તું છોડ. તું શરીરની રક્ષા કરવા માટે જે કંઈ મૂર્ખાઈ કરે છે અને જે આ બધી બુલેટ પ્રૂફો ગાડીઓ લાવે છે એ બધી મૂર્ખાઈ છોડ. ઓબામાને કહે છે, આ નરેન્દ્ર મોદીને બધાને કહે છે છોડો. આ વર્તમાન દેહ તરફનો સ્નેહ તું તજે, તો જ વારંવાર આવા ક્ષણ વિનાશી પરમ દુઃખરૂપ શરીર ધારણ કર અનંત ક્લેશ સમય તો સમય કે આ દેહ ઉપરનો સ્નેહ છોડ. देह अचेतन प्रेत दरी रज रेत भरी मल खेत की क्यारी आदि की ओट उपाधि की जोट व्याधि की पोट समाधि सो न्यारी
रे जीव देह करे सुख हानि, हिते पर तो हित लागत प्यारी। देह तो है तजेगी निदान पे, तू ही के तजे क्यों ना देह की यारी। तू केम देह में मित्रता छोड़तो? देह तो तने नक्की छोड़वानो छे। आ वर्तमान तू छोड़, आ वर्तमान देह तरफनो स्नेह तू तजे। आ वर्तमाननो देह तजे એટલે કે દેહાધ્યાસ છોડે તો જ વારંવાર આવા ક્ષણ વિનાશી પરમ દુઃખરૂપ શરીર ધારણ અનંત ક્લેશ સમે તો આ જન્મ જરા મરણના ફેરામાંથી તું છૂટે અને દેહાતીત જીવન મુક્ત દશાને પામી તું વાસ્તવિક આનંદ પૂર્ણ થાય। બસ આ દેહાતીત દશા કેવળ જ્ઞાન છે એ દેહાતીત દશા છે, આત્મજ્ઞાન છે દેહાતીત દશા છે। એ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગ્નિ, તે સિમંદર પ્રભુના ચરણમાં હો વંદન અગ્નિ, તે અરિહંત પ્રભુના ચરણમાં હો વંદન અગ્નિ અને તે જ્ઞાનીઓના ચરણમાં હો વંદન અગ્નિ। આ દેહાતીત જીવન મુક્ત દશાને પામી, જીવન મુક્ત અને પછી ભવ મુક્ત અને કર્મ મુક્ત સિદ્ધ થયા એટલે કર્મ મુક્ત। કેવો જ્ઞાન થાય તો જીવન મુક્ત અને અષ્ટકર્મનો નાશ થાય તો કર્મોથી મુક્ત ભવ મુક્ત। પામી તું વાસ્તવિક આનંદ પૂર્ણ થાય, સાચો આનંદ તને પ્રાપ્ત। તો આ પ્રમાણે આ શ્લોક સમાપ્ત થાય છે। ઓમ શાંતિ શાંતિ। જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા